નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું ફેટ લોસ વર્સિસ વેટ લોસમાં શું ફરક છે. તમે જીમ જાઓ છો, મહેનત કરો છો, પણ સ્કેલ પર નંબર ચેન્જ થાય છે, ક્યારેક ડાઉન ક્યારેક અપ, અને તમે વિચારો છો યાર હું ફેટ તો બંધ કરું છું ને. પણ શું તમે જાણો છો કે વેટ લોસ અને ફેટ લોસ એ અલગ વસ્તુ છે? આજના વિડીયોમાં આપણે આ કન્ફ્યુઝન ક્લિયર કરીશું, જેથી તમે સ્માર્ટ ગોલ સેટ કરી શકો, રિયલ ટ્રાન્સફોર્મેશન જોઈ શકો. વેટ લોસ શું છે? વેટ લોસ એટલે તમારા શરીરનો કુલ વજન ઘટવું, પણ એમાં શું ઘટે છે? ફેટ, મસલ, વોટર બધું સાથે ઘટે છે. જ્યારે તમે ક્રેશ ડાયટ કરો છો અથવા ઓવર કાર્ડિયો કરો છો તો શરીરમાં સૌથી પહેલાં પાણી અને મસલ ગુમાવે છે. ફેટ તો થોડું જ ઓછું થાય છે, પણ એટલું નહીં જેટલું તમે આશા રાખો છો. એટલે સ્કેલ પર તો નંબર ઘટે છે, પણ મિરરમાં કોઈ ખાસ ફેરફાર દેખાતો નથી. સાચો વેટ લોસ એ છે જ્યારે ફેટ લોસ થાય છે અને મસલ બચી જાય છે. તો હવે આપણે સમજીશું કે ફેટ લોસ શું છે. ફેટ લોસ એટલે તમારા શરીરમાંથી એકચ્યુઅલ ફેટ ઘટવું, એટલે કે જે ચરબી તમારા ઓર્ગન્સમાં, મસલમાં અને સ્કિનની નીચે સ્ટોર થયેલી છે એ ધીમે ધીમે ઓછી થવી. આ પ્રોસેસ સ્લો છે, પણ એ સસ્ટેનેબલ અને વિઝિબલ હોય છે. જ્યારે તમે બેલેન્સ ડાયટ, પ્રોપર સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને પ્રોપર રેસ્ટ ફોલો કરો છો ત્યારે ફેટ લોસ થાય છે, અને એ સાથે તમારું મેટાબોલિઝમ પણ સ્ટ્રોંગ બને છે. ફેટ લોસ સ્કેલ પર ઓછું દેખાશે, પણ મિરરમાં રિઝલ્ટ દેખાશે. બોડી લીન લાગે છે, શેપ બેટર થાય છે અને એનર્જી પણ વધે છે. ફેટ લોસ કેવી રીતે થાય? ફેટ લોસ માટે સૌથી અગત્યનું છે કેલરીક ડેફિશિયન્ટ. એનો સિમ્પલ અર્થ, તમે જેટલું ખાઓ છો તેથી વધુ કેલરીઝ બર્ન કરવી. સ્માર્ટ ડાયટ, પ્રોટીન વધારે રાખો, પ્રોસેસ ફૂડ અને એક્સ્ટ્રા શુગર અવોઇડ કરો. વર્કઆઉટ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, કાર્ડિયોનું બેલેન્સ કોમ્બિનેશન રાખો. વીકમાં 3 થી 5 સેશન્સ પરફેક્ટ છે. સ્લીપ, ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લો, જેથી તમારી બોડી રિકવર થાય. કન્સિસ્ટન્સી, 1-2 અઠવાડિયામાં રિઝલ્ટ નહીં મળે, 2-3 મહિના સુધી રેગ્યુલર ઇફર્ટ રાખશો ત્યારે જ વિઝિબલ ચેન્જ આવશે. મિરરમાં તમારું પ્રોગ્રેસ ટ્રેક કરો, બોડી શેપ અને એનર્જી લેવલ ચેક કરો. ફેટ લોસ ગ્રેજ્યુઅલી દેખાશે, પણ એકવાર શરૂ થાય પછી યુ ફીલ સ્ટ્રોંગર ધેન એવર. તો મિત્રો, હવે ગોલ ક્લિયર છે: ફેટ લોસ ઓવર વેટ લોસ.